હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આ સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યાઓનું જ્ઞાન, અને આ સંખ્યાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સંખ્યા વિશે તમને નોલેજ ન હોય તો ગણિતમાં તમને કાંઈ આવડે નહીં. અને 9મા ધોરણનું ગણિત છે એના ઘણા બધા ચેપ્ટર એવા છે કે જે 10મા સાથે કનેક્ટ છે. વળી 11 સપ્ટેમ્બરમાં તમારી એક્ઝામ પણ કદાચ હશે, પહેલી પરીક્ષા હશે તમારી. તો આજથી જ બધું પાયેથી શીખવાનું શરૂ કરી લ્યો, રિવિઝન શરૂ કરો. ચેપ્ટર પૂરા થતા આવે એ પ્રમાણે રિવિઝન પણ કરતા રહ્યો. દરેક વિડિયાની અંતે હું તમને એક્સ્ટ્રા દાખલા આપું છું. આ એક્સ્ટ્રા દાખલા છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય છે. તો એ એક્સ્ટ્રા દાખલા જે છે એ ક્યાંય તમને બુક્સમાં નથી મળતા. તો એ એક્સ્ટ્રા દાખલા સોલ્વ કરવાની પણ તમે કોશિશ કરો, અને જો ન આવડે તો કોમેન્ટ્સમાં જણાવો, તો એને લગતા હું બીજા વિડીયો તમને મોકલાવીશ, એટલે કે એના આન્સર આપતા વિડીયો મોકલાવીશ, જેથી એની પદ્ધતિ પર તમને ખબર પડે. કારણ કે ઘણા બધા દાખલા એવા હોય છે કે જે બુકમાં નથી. તમારી બુકની અંદર તમે જોશો 1.2માં ખરા ખોટાને એક જ રચના છે, પરંતુ વાસ્તવમાં શું એક જ રચના પરીક્ષામાં પૂછાશે? ના, કોઈ પણ આંકડાની રચના પૂછાય. તો એના માટે અલગથી વિડીયો બનાવેલા હોય છે. તો તમે મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને કઈ સંખ્યાની રચના જોઈએ છે, તો એ પણ તમને સમજાવીશ. આજના વિડીયોમાં આપણે 1.2ની અંદર ખરા ખોટા ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 જ કરશું, કારણ કે લેન્ધી વિડીયો જોવો વિદ્યાર્થીઓને ગમતો નથી. તો ક્વેશ્ચન 1 અને 2 કરશું. અને હા, સાથે સાથે કેટલીક રચનાઓ આપીશ, એ સોલ્વ કરજો. અને એના પછીના વિડીયોમાં એ સોલ્વ કરતી રચનાના આન્સર પણ હશે, એટલે તમે જોઈ શકશો કે તમે જે રચના કરી છે એ તમારી સાચી છે કે ખોટી. એટલે વિડીયોને એન્ડ સુધી જોશો તો જ તમને વધારે લાભ થશે. હવે જોઈએ 1.2માં ક્વેશ્ચન ખરા ખોટા. હવે તમને પરીક્ષાની અંદર આજે ખરા ખોટા છે ને એ હેતુલક્ષીમાં પૂછશે, એટલે તમને કારણ દર્શાવવાની જરૂર નહીં હોય. ખાલી તમારે સત્ય છે, અસત્ય છે, વિધાન ખરું છે, વિધાન ખોટું છે, એટલું જ લખવાનું હશે. પણ શું કામ ખરું છે અને ખોટું છે એના માટે મેં અહીંયા કારણ દેખાડેલા છે. તો ખરા ખોટામાં બધી જ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો હવે આ વિધાન ખરું કે ખોટું? તો પહેલા તો એ સમજવું પડે કે ભાઈ આ વાસ્તવિક સંખ્યા કયું પ્રાણી છે, શું છે આ વાસ્તવિક સંખ્યા? તો વાસ્તવિક સંખ્યા એટલે થાય સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા. એ બંને ભેગી થાય ત્યારે શું મળે આપણને? વાસ્તવિક સંખ્યા મળે. ફરીથી એકવાર રિપીટ કરું, સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. સમય સંખ્યા તો તમને ખબર છે 1, 2, 3, એટલે કે ટૂંકમાં બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ સમય સંખ્યા, અને આ બધી પણ સમય સંખ્યા. અહીંયા કને પૂર્ણાંક પછી 1/2, 1/3 વાળી આવે તો એ પણ બરોબર. તો આ બધી જ સંખ્યા છે, એટલે કે ટૂંકમાં અપૂર્ણાંક સંખ્યા આપણે લખીએ, બધી જ અપૂર્ણાંક સંખ્યા, એટલે કે પીક્યુ સ્વરૂપની. આ બધી જ સમય સંખ્યા છે. પ્લસ અસમય. અસમય એટલે જેમ કે રૂટમાં 3, જેનું કાંઈ વર્ગમૂળ નથી નીકળી શકતું, બરોબર, તો એ અસમય છે. તેવી બધી જ અસમય સંખ્યાઓ, એ બધી ભેગી થઈ અને શું મળે આપણને? વાસ્તવિક સંખ્યા મળે. આ તો છે આંકડાના ખેલ ભાઈ. તો જો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આના વિશેના ખ્યાલ હોય તો 1.1માં મેં ડિટેલમાં એ માહિતી જણાવેલી છે, તો એ જરૂરથી જોજો. તો આ બધી સંખ્યાઓ એટલે કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા થાય. હવે આપણું ક્વેશ્ચન શું છે કે બધી જ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો હા ભાઈ, બધી જ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, બધી જ સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, બધી જ અસમય સંખ્યા પણ શું છે? વાસ્તવિક સંખ્યા છે. કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે જ સમય વત્તા અસમય. એટલે આ વિધાન કેવું થઈ ગયું? સાચું. પછી કહે છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપમાં જ હોય. તો આ વિધાન ખોટું. જો અહીંયા શું કહે છે? સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુ લ્યો અને કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5. હવે એ પ્રાકૃતિક સંખ્યા માટે અહીંયા m ધાર્યો છે, અને એ m છે રૂટ m ના સ્વરૂપમાં હોય છે. તો જો અહીંયા કને m અને રૂટ m એ બે સરખા ન હોય. દાખલા તરીકે 1 હોય તો = રૂટ 1 લખી શકું, બરોબર, અથવા આમ પણ લખી શકું કે રૂટ 1 = 1. પણ ઋણ સંખ્યા છે એનો વર્ગમૂળ કોઈ દી થતો નથી, આનો કોઈ દી વર્ગમૂળ ન થાય. તો બધી જ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપમાં હોય
તો અહીંયા કને જો મેં શું લખ્યું છે, ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતી નથી. કારણ કે ઋણ સંખ્યા કરો તમે, કોઈ પણ ઋણ સંખ્યા એટલે માઇનસ વાળી જે સંખ્યા છે એ માઇનસ વાળી સંખ્યામાં તમે પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોય નહીં. એટલે માઇનસ વાળી જે સંખ્યા છે એનો વર્ગ કરો તો એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોય એવું જરૂરી નથી. ને પ્લસમાં એક બીજો પોઈન્ટ પણ અહીંયા આપણે જોઈ શકીએ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m ના સ્વરૂપમાં હોય તો જો વર્ગમૂળ 1 બરાબર 1 થયા, પણ વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 બરાબર કાંઈ થતું નથી. વર્ગમૂળ 4 બરાબર 2 થાય છે. તો આ 1 આ 2 આ બંને પ્રાકૃતિક સંખ્યામાં છે, પણ રૂટ 3 એનો તો કાંઈ વર્ગમૂળ નીકળતું જ નથી. તો આ રૂટ 3 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજો પોઈન્ટ કે આપણે વર્ગમૂળ 4 કરીએ છીએ તો વર્ગમૂળ 4 નો આન્સર +2 પણ હોઈ શકે અને -2 પણ હોઈ શકે. વર્ગમૂળ 4 નો આન્સર પ્લસ અને -2 હોઈ શકે. અહીંયા મેં જે જવાબ લખ્યો છે એ આના આધારે જ લખ્યો છે કે વર્ગમૂળમાં રહેલી જે સંખ્યા છે એ પ્લસમાં જો એવું જવાબ જરૂરી નથી. 4 છે તો 4 નો વર્ગમૂળ +2 પણ હોઈ શકે, 4 નો વર્ગમૂળ -2 પણ હોઈ શકે. જો +2 હોય તો એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ -2 હોય તો એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આપણે એમ ના કહી શકીએ કે બધા 4, ધારો કે આ રકમ 4 છે તો બધા 4 માટે રૂટ 4 જ હોય. કારણ કે આ રૂટ 4 હોય તો આ +4 પણ હોય, +2 પણ હોઈ શકે ને -2 પણ હોઈ શકે છે. ધારો કે આ રૂટ 4 કરે તો રૂટ 4 એટલે એનો આન્સર શું આવે, +2 અથવા -2 હોઈ શકે. જો +2 હોય તો પ્રાકૃતિક કહેવાય, તો -2 હોય તો પ્રાકૃતિક કહેવાય નહીં. કારણ કે તમે -2 નો વર્ગ કરો તો એ પણ શું થાય, +4 જ થાય. અને +2 નો વર્ગ કરો તો પણ શું થાય, 4 જ થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે આ માઇનસ વાળી રકમ છે એ પણ રૂટમાં હોય છે, તો એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. તમારે તો માત્ર ખરા અને ખોટા જ લખવાના છે. એટલે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય, ધારો કે m એટલે કોઈ પણ આંકડો લઈ લો તો એ રૂટ એમના સ્વરૂપમાં જ હોય તો એ વિધાન ખોટું છે. કારણ કે ઋણ સંખ્યા હોય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. પછી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો બધી જ વાસ્તવિક સંખ્યા અસમય નથી. અસમય સંખ્યા વાસ્તવિક છે, ખાસ ધ્યાન રાખજો. બધી જ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. બધી જ સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, પણ બધી જ વાસ્તવિક સંખ્યા અસમય નથી. કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા એટલે તો સમય પ્લસ અસમય થયો ને. બધી વાસ્તવિક સંખ્યા એટલે શું થયો, સમય પ્લસ અસમય. હવે આપણે કહીએ કે ખાલી આ બધી અસમય સંખ્યા એ જ વાસ્તવિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું થાય. તો સમય સંખ્યા ક્યાં જશે? એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે, તો એ વિધાન ખોટું થાય કે બધી વાસ્તવિક સંખ્યા માત્ર અસમય નથી, એમાંની કેટલીક સમય પણ છે. પછી જોઈએ, શું દરેક ઘનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એક ઉદાહરણ આપીને સમજાવો. દરેક ઘનપૂર્ણાંક એટલે કે જે પ્લસમાં હોય અને એનો વર્ગમૂળ અસમય હોય, તો જો અહીંયા હું વર્ગમૂળમાં 4 લઉં છું, +4 લઉં છું, બરોબર? તો વર્ગમૂળ 4 નો વર્ગમૂળ 4 છે, તો 4 નો વર્ગમૂળ શું થાય, 2 થાય. હવે ચાલો એ પ્લસ પણ ન કરે તો એનો આન્સર શું આવે, કા +2 હોય ને કા -2 હોય. તો હવે એ જો +2 હોય તો પણ એ સમય કહેવાય, -2 હોય તો પણ એ કેવી કહેવાશે, સમય જ કહેવાશે. તો શું દરેક ઘનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય? તો ના, દરેક ઘનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. કારણ કે જો મેં અહીંયા એક ઉદાહરણ આપ્યું 4, તો 4 છે તો વર્ગમૂળમાં 4 હોય તો +2 અને -2 બંને એનો આન્સર આવે ને બંને કેવા છે, સમય છે, અસમય નથી. હવે એ કીધું છે ઉદાહરણ આપો. જો અહીંયા વર્ગમૂળ 3 લખ્યું છે તો વર્ગમૂળ 3 નું કાંઈ ન નીકળે તો એ અસમય થઈ, પણ 4 ના 2 નીકળે છે એ શું છે, સમય. વર્ગમૂળ 16 નો વર્ગમૂળ કેટલો થાય, 4 થાય, તો એ પણ કહેવાય છે સમય. પછી +4 હોય તો એ સમય કહેવાય, -4 હોય તો એ સમય કહેવાય, +2 હોય તો એ સમય કહેવાય, -2 હોય તો એ સમય કહેવાય. એટલે આ વસ્તુ છે, આ આંકડાની જે રમત છે તમારે યાદ રાખવાની છે. એકવાર હજી રિપીટ કરી દઉં કે વાસ્તવિક સંખ્યા રિયલ નંબર કેને કહેવાય, તો સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા, રેશનલ નંબર, ઇરેશનલ નંબર તો રિયલ નંબર થાય. સમય પ્લસ અસમય એટલે વાસ્તવિક સંખ્યા થાય. એટલે બધી જ સમય સંખ્યા વાસ્તવિક છે, બધી જ અસમય સંખ્યા એ વાસ્તવિક છે. તો બધી વાસ્તવિક સંખ્યા ઓન્લી સમય હોય અથવા બધી વાસ્તવિક સંખ્યા ઓન્લી અસમય હોય એવું જરૂરી નથી. પછી જે વાસ્તવિક સંખ્યા છે પ્લસમાં હોય, માઇનસમાં હોય. અને ખાસ યાદ રાખજો, જે રકમ વર્ગમૂળની અંદર હોય એનો કોઈ દી એક આન્સર ન આવે.
જેમ કે વર્ગમૂળમાં 4 છે તો એનો કોઈ દી એક આન્સર ન હોય કે 4 નો વર્ગમૂળ 2, +2 પણ હોય, -2 પણ હોય. પછી પ્લસ હોય કે માઇનસ હોય, બંને કેવા કહેવાય? સમય કહેવાય. અસમય કેને કહેવાય? કે જે રૂટમાંથી બહાર નીકળી શકતા ન હોય. 2 નો વર્ગમૂળ કાંઈ નથી તો એ કેવી થઈ ગઈ કહેવાય? અસમય થઈ કહેવાય. એટલે અહીંયા આ જ મેઇન પોઈન્ટ તમારે યાદ રાખવાના હતા. અને આંકડાઓની જે માહિતી છે એમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પછી પીક્યુ સ્વરૂપની સંખ્યા, આ બધું જ જો હજી ન જોયું હોય તો ભાગ 1 ની અંદર એટલે કે સ્વાધ્યાય 1.1 છે એમાં તમે જોજો. પછી જ 1.2 કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે રચના કરશું પણ માત્ર 1.2 માં આપેલી છે એટલી જ રચના નહીં કરીએ, એના સિવાયની પણ ઘણી બધી રચનાઓ કરશું. અને હવે સમય થયો વધારાના ક્વેશ્ચનનો કે જે મેં તમને કીધું હતું કે થોડાક વધારાના ક્વેશ્ચન પૂછીશ. તો આપણે 1.1 ની અંદર મેં તમને સમય સંખ્યાઓ જે છે બે જે આંકડા આપ્યા હોય, 2 આંકડા વચ્ચેની 2 સમય સંખ્યા કે 3 સમય સંખ્યા શોધવાનું કીધું હતું અને એના તમને દાખલા પણ આપ્યા હતા. જો એ દાખલા તમારા થઈ ગયા હોય તો મને એનો રિપ્લાય આપો કે થઈ ગયા છે કે નથી થયા. ન આવડતા હોય તો પણ રિપ્લાય આપો, કોમેન્ટ્સમાં જણાવો તો એના આન્સર હું આપીશ. અને આજે આપણે થોડાક ખરા ખોટા બીજા એક્સ્ટ્રા કરીએ. આજે ખરા ખોટા છે એના આન્સર તમારે લખવાના છે. તો પેલો ખરો ખોટો લખું છું. તમે ધારો તો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખવું હોય તો તમે લખી પણ શકો છો. ક્વેશ્ચન 1 આ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે, વાસ્તવિક સંખ્યા એટલે શું? આ બધું પૂછાય એવા ક્વેશ્ચન છે, ઈ જ તમને પૂછું છું. ક્વેશ્ચન નંબર 2 બધી જ વર્ગમૂળ વાળી સંખ્યા સમય હોય કે અસમય? ઉદાહરણ આપી સમજાવો. અને ક્વેશ્ચન નંબર 3 વર્ગીકરણ કરો સમય અસમયમાં. વર્ગીકરણ કરો સમય કે અસમય. આ વર્ગીકરણ છે ઘણી બધી વાર તમને પૂછાઈ ગયું છે. નીચે રકમ આપું છું, તમારે એનું વર્ગીકરણ કરવાનું છે કે આમાંથી કઈ સમય છે, કઈ અસમય છે. આ સંખ્યાઓ આપી છે આમાંથી કેટલી સમય છે ને કેટલી અસમય છે. અહીંયા બધી સમય સંખ્યાઓના નામ લખજો, નીચે બધી અસમય સંખ્યાના નામ લખજો. અને જો જવાબ તમને ના આવડે તો મને કોમેન્ટ્સમાં જણાવજો. તો રોજ વિડીયોના અંતે આવા ક્વેશ્ચન પૂછાશે તો એના આન્સર કરજો એટલે તમારું ગણિત પાવરફુલ થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને જરૂરથી મોકલજો જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ દરેક વિદ્યાર્થીઓને મળે. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.